આજે બનાવીશું આપણે દાલ બાટી। આમાં મેં 1 કપ મગની ફોતરાવાળી દાળ અને 2 ચમચી ચણાની દાળ ધોઈ અને એને પલાળી રાખવાની કલાક પહેલાં મગની ફોતરાવાળી ને ચણાની દાળ જે પલાળી હતી એને હવે આપણે કુકરમાં 2 સીટી લગાવીશું। એમાં આપણે થોડીક હળદર અને મીઠું નાખી અને બાફી લઈશું। બાજુમાં તેલ અને ઘી 2 મિક્સ કરી અને વઘાર કરીશું। વઘારમાં સેજ હિંગ, જીરું અને આ 2 ડુંગળી કાપેલી છે અને લસણ 3 કડી, 1 ઇંચ આદુનો ટુકડો અને 1 લીલું મરચું આ મિક્સ કરીશું અને એને ચઢવા દઈશું। ડુંગળી ચઢી ગયા પછી આ આપણે 1 ટામેટું નાખી દીધું અંદર મીડિયમ સાઈઝનું અને હવે અંદર હળદર, લાલ મરચું 2 ચમચી, ધાણા જીરું અને મીઠું આ બધું માપસર નાખવું કાં તો તમારા ઘરના રીતે નાખવું। મસાલો ચઢી ગયો, ટામેટાનું બધું ચઢી ગયું। હવે બાજુમાં તેલ દેખાય છે એટલે એવું સમજવાનું કે મસાલો બધો જ મસ્ત ચઢી ગયો છે। હવે આપણે એમાં થોડોક નાખીશું આટલું જ અડધી ચમચી ગરમ મસાલો। તમને વધારે ભાવતો હોય તો વધારે નાખી શકાય અને થોડોક આંબોળિયાનો પાવડર નાખીશું આપણે એ 2 ચમચી। તમને જે રીતે ખટાશ યોગ્ય લાગે એ રીતે નાખવાનો। આટલો આંબોળિયાનો પાવડર મેં નાખ્યો છે। હવે આપણે બાફેલી દાળ અંદર એ કરી દઈશું અને એના હલાવી લઈશું એકવાર। પછી તમારે જાડી પતલી જે રીતે રાખવી હોય એ રીતે રાખવાની અને આ રીતે ફોતરાવાળી દાલ બાટીમાં દાળ બહુ સારી લાગે છે। આ આપણી દાળ તૈયાર થઈ ગઈ છે। એમાં હવે કોથમીર નાખી અને મૂકી દઈશું અને હવે આપણે બાટીની તૈયારી કરીશું। હવે આપણે બાટીની તૈયારી કરીશું। બાટીમાં અજમો તમને જે રીતે ફાવતો હોય એ રીતે, મીઠું અને આ પિંચ જેટલો આ સાચીના ફૂલ
ઘીનું મોયણ મુઠ્ઠી પડતું રાખવું. ઘઉંનો આ કરકરો લોટ છે. ઘણા ઝીણા લોટની બી બાટી બનાવતા હોય છે, પણ ઝીણા લોટની બાટી એટલી મજા નથી આવતી જે ઘઉંના કરકરા લોટની મજા આવે છે. અને હવે આપણે છે તે ગરમ પાણીથી લોટ બાંધીશું અને કઠણ બાંધવાનો લોટ થોડો લાડવાના આપણે મુઠિયા બનાવીએ એ રીતે. આ રીતે લોટ બાંધ્યા પછી એને 5-10 મિનિટ રેસ્ટ આપીશું. પછી આપણે એને બાટી બનાવીશું. અને અમારા ઘરમાં તળીને બાટી બને છે અને અમે લોકો ઘીમાં તળીએ છીએ. બાટી બાફીને બનાવાય, તળીને બનાવાય અને શેકીને બનાવાય. જેવી તમને ભાવતી હોય એ રીતે બનાવી શકો. આ રીતે બાટી બનાવ્યા પછી એમાં આપણે 4 કાપા મૂકી દઈશું કે જેથી તે અંદર સુધી ચઢી જાય અને કાચી ના રહે. હવે આપણે એને ઘીમાં તળીશું. લાઇટ પિંક કલરની અથવા થોડોક બ્રાઉન કલર આવે ત્યાં સુધી. 5-7 મિનિટ પછી આવી મસ્ત લાઇટ પિંક જેવી તળાઈ જશે. પછી એને બહાર નીકાળી દઈશું આપણે. હવે ગરમા ગરમ બાટી, દાળ, ચૂરમું એની સાથે અત્યારે ચોમાસામાં, શિયાળામાં બહુ જ મજા આવે. તો આ રેસીપી તમને ગમી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.